નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આગામી 3 કલાક માટે તૈયાર થઈ જજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ભયંકર વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં આજ રાત્રિથી હવામાનની અંદર મોટો પલટો આવશે, વરસાદી સિસ્ટમ જોવા મળશે, વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે। તો બીજી તરફ અંબાલાલ પટેલે જે માહિતી આપી છે, જે આગાહી આપી છે, તેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટોછવાયો વરસાદ છે એની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજી પણ એકાદ બે દિવસ પછી ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે પવન સાથે વરસાદની જે છે એ આગાહી દર્શાવવામાં આવી છે। તો તમે અહીંયા જોઈ શકો છો, તમારા સ્ક્રીન ઉપર, મોબાઈલના સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, બંગાળની ખાડીની અંદર અત્યારે ચક્રવાત સર્જાતું જોવા મળી રહ્યું છે અને આ ચક્રવાતના કારણે ગુજરાત રાજ્યનું હવામાન છે એકાએક પલટાશે। ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે જામ્યું છે તેને વચ્ચે ગુજરાત રાજ્ય તરફ વાતાવરણની અંદર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, તેની એક સૌથી મોટી આગાહી આપણને મળી રહી છે। બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે। આ જે ભાગ દર્શાવવામાં આવ્યો છે ત્યાંથી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને 15 તારીખથી લઈને 20 તારીખ સુધીમાં જે દક્ષિણ ભારત તરફથી ગુજરાત તરફ આગળ વધશે તેની આગાહી મળી રહી છે। બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ અને ગોવા સુધીના તેમજ મુંબઈ, મહારાષ્ટ્ર, નાસિક સુધીના જે વિસ્તારો છે, જે દરેક ભાગ છે એ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવશે। આ સાથે મિત્રો બીજી એક પણ માહિતી તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક પછી વાતાવરણની અંદર કેવું રહેશે તે પ્રમાણે જોઈએ તો મિત્રો એક લો પ્રેશર સિસ્ટમનો ટ્રફ લાઇન જે છે એ મજબૂત ટ્રફ લાઇન મોન્સૂન ટ્રેકના આધારે જોવા મળી રહ્યો છે। તેના કારણે મિત્રો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 15 તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ છે એ જોવા મળશે। જેમાં મિત્રો 15 તારીખે જોઈએ તો અત્યારે દક્ષિણ ભારતની આગાહી દર્શાવવામાં આવી છે। 15 એપ્રિલના જે 15 મેના રોજ છે એ દક્ષિણ ભારતની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તેમાં મિત્રો મદુરાઈના વિસ્તારો હોય, પછી બેલગાવ હોય કે પછી ગોવા તેમજ નાસિક અને મુંબઈના વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। તો બીજી તરફ હૈદરાબાદ છે, જાલના છે, નાગપુર છે, ઇન્દોર છે, બિસાલપુર છે, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ તેમજ દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો તિરુપતિ છે, આ સાથે નેરોલ છે, ચેન્નઈ છે અને કડલુલ છે, સેલમ છે, આ તમામ રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમ છે ભૂકા બોલાવશે। એટલે કે વરસાદ આ વર્ષનો ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં મિત્રો ઘણા બધાની આગાહી એવી છે કે વરસાદ ખેંચાશે, ચોમાસું મોડું શરૂ થશે, પરંતુ એવું નથી મિત્રો। આપણે જે આગાહી જોઈએ છીએ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા દર વર્ષે આગાહી કરવામાં આવતી હોય છે એ જ આગાહી આપણે જોતા હોય છે। આ વર્ષે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે લો પ્રેશર સિસ્ટમની જે આગાહી, લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમ હવે પછી 16 તારીખથી 18 તારીખની વચ્ચે મુંબઈના દરિયાકાંઠા તરફ પહોંચે, ત્યાંથી જે છે એ આ જે લો પ્રેશર સિસ્ટમ એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન આપણે એને કહેશું અને આ વાવાઝોડું છે એ ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર અસર પહોંચાડશે એ આપણે આજના વિડીયોની અંદર જોશું। તો મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો। જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો અને આ વિડીયોને લાઇક આપી દેજો, જેથી કરી મિત્રો આ વર્ષનું ચોમાસું એટલે કે 2026નું ચોમાસું જે છે એ આખા ચોમાસા દરમિયાન તમને દરરોજ વહેલી તકે અને સૌથી પહેલાં છે એ માહિતી આપવામાં આવશે। ખાસ કરી નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ, તમારા ગામનું નામ કે પછી તમારા શહેરનું નામ જણાવી દેજો, જેથી કરી અને ગુજરાત રાજ્યની અંદર વરસાદ કયા જિલ્લાની અંદર, કયા ગામની અંદર કે કયા શહેરની અંદર પડી રહ્યો છે એ પણ તમને જણાવીશું અને તમારા વિસ્તારની અંદર પણ વરસાદ પડતો હશે તો એ તમને છે એ આ વિડીયોના મારફતે જાણકારી મળી જશે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ હવામાન સમાચાર, તો તેમાં પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ તેમજ અમરેલી, ભાવનગર, જાફરાબાદ, વેરાવળ, ગીર સોમનાથ અને મિત્રો દ્વારકા સુધીના જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। તેમજ સુરેન્દ્રનગરથી લઈ અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પાકિસ્તાન લાગુના વિસ્તારથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારની અંદર 15 તારીખથી લઈ અને વરસાદી સિસ્ટમ ચાલુ થશે। વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાત તરફ પૂરતી નથી, પરંતુ મિત્રો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે, એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે જ આ આગાહીઓ છે અત્યારે મે મહિનાની અંદર દર્શાવવામાં આવી રહી છે। બાકી તો ચોમાસું ગુજરાત રાજ્યની અંદર જૂન મહિનાથી બેસવાનું છે, સાર્વત્રિક રીતે વરસાદની શરૂઆત થશે અને આ વર્ષનું ચોમાસું જે છે એ નબળું રહેવાની આગાહી છે, પરંતુ વરસાદ ઓછો નહીં પડે। તમે ખાસ કરીને જોજો, કારણ કે અંદમાન અને નિકોબારના ટાપુમાંથી
નૈઋત્યનું ચોમાસું છે એ આગળ વધતું હોય છે અને આ વર્ષે પણ ત્યાંથી જ આ ચોમાસું આગળ વધશે. સૌપ્રથમ દક્ષિણની અંદર કેરળમાં જે છે એ આ ચોમાસું જોવા મળશે. તેમજ કડલુર છે, ચેન્નઈ છે, નેરોલ છે અને વિજયવાડા આ ભાગની અંદર ચોમાસાની જે છે એ શરૂઆત થશે. ત્યાર પછી પૂર્વ ભારત, મધ્ય ભારત અને ઉત્તર ભારત અને છેવટે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની છે એ શરૂઆત થશે. તો એ ચોમાસાની આગાહી પણ આપણે દરરોજ જોતા રહીશું. મિત્રો, આજના તાજા હવામાન સમાચાર બીજા જોઈએ તો અત્યારે હીટવેવની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. આજે મિત્રો 10 મેના રોજ એટલે કે 10 તારીખના રોજ ગુજરાતના 8 થી 10 એવા જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ગરમ વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. એટલે કે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અંબાલા પટેલે 11 મેથી લઈને 15 મે સુધી એટલે કે આ 4 દિવસ સુધી જે છે એ ગુજરાત રાજ્યની અંદર હીટવેવની આગાહી છે એ દર્શાવવામાં આવી હતી. એટલે હીટવેવના કારણે જે કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સુરેન્દ્રનગર છે, તેમજ રાજકોટ છે, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, દીવ, પોરબંદરથી લઈ અને દ્વારકા તેમજ દક્ષિણ ગુજરાતની અંદર દાહોદ અને સુરત આ 7 થી 8 જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર 10 તારીખ એટલે કે આજના રોજ છે એ હેવી રેન ફોરકાસ્ટની આગાહી હતી. પરંતુ તેમાં વરસાદ ન પડવાને લઈને જે અત્યારે ગરમીનો ઉકળાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે જ 15 તારીખથી લઈને 20 તારીખ સુધીમાં વાવાઝોડાની અસર છે એ જોવા મળશે. તો એ વાવાઝોડાની અસર પહેલાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર હીટવેવની આગાહી છે દર્શાવવામાં આવી છે. હીટવેવના કારણે વાતાવરણ એકાએક પલટાશે અને હીટવેવના કારણે જ ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે અત્યારે ગરમ ઉકળાટ નાખતું જોવા મળી રહ્યું છે. ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને વરસાદી સિસ્ટમ પણ આગળ વધી રહી છે. તો બીજી તરફ જોઈએ તો 11 તારીખના રોજ કચ્છ છે, તેમજ બનાસકાંઠા છે, પાટણ છે, આ સાથે સુરેન્દ્રનગર, આણંદ અને ખાસ કરીને મહીસાગરના વિસ્તારોની અંદર 7 થી 8 એવા વિસ્તારો છે કે ત્યાં તાપમાનની ડિગ્રી 40 સેલ્સિયસ સુધી પહોંચવાને લઈને આગાહી મળી રહી છે. એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચવાને લઈને માહિતી મળી રહી છે. એમ જોવો તો મિત્રો 14 થી 15 તારીખ સુધીમાં લગભગ તો 14 તારીખ સુધીમાં આ ગરમી વાતાવરણ છે એ ઠંડુ થશે. ગરમ વાતાવરણના કારણે જે છે એ દરિયાઈ વિસ્તારોની અંદર જે દરિયાના પટ્ટા છે, દરિયાના ભાગ એની અંદર જે ઉકળાટ જોવા મળી રહ્યો છે ને બાષ્પીભવનના કારણે હીટવેવની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને આ હીટવેવને કારણે દક્ષિણ ભારતથી લઈ અને ગુજરાત સુધીમાં 15 તારીખ સુધીમાં જે છે એ ગરમ ઉકળાટ જોવા મળશે. અને તેના કારણે વાતાવરણ આવનારા સમયનું જોઈએ તો મિત્રો વરસાદ જે છે એ પુષ્કળ પ્રમાણમાં પડવાનો છે. ઘણા બધા જિલ્લાઓની અંદર તો 7 થી 8 ઇંચ સુધીનો વરસાદ 2 થી 3 કલાક સુધીમાં જોવા મળી શકશે. અને આ દરેક માહિતી હવામાન સમાચારે અગાઉ પણ આપણને જાણકારી સ્વરૂપે આપી હતી અને માહિતી આપતા અંબાલા પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે આ વર્ષનું ચોમાસું 2026નું ચોમાસું જે છે એ સૌથી વધારે ભયંકર રહેશે. 2026ના ચોમાસાની અંદર મિત્રો રેન ફોરકાસ્ટની આગાહી પણ જોવા મળશે. તેમજ ટેમ્પરેચર જે છે, તાપમાન જે છે એ મિક્સ પ્રમાણનું રહેશે. એટલે કે વહેલી સવારે વરસાદ હોય, બપોર સુધીમાં ગરમી વાતાવરણ હોય, ગરમીનું પ્રમાણ વધે અને સાંજ સુધીમાં ફરી વખત વરસાદ પડે તેવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. એટલે તમે જોઈ શકો છો સવારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની કન્ડિશન રાજસ્થાન અને ત્યાંના લાગુના વિસ્તારો, નજીકના વિસ્તારોની અંદર 1 કિલોમીટરના એરિયામાં જે છે એ લો પ્રેશર એરિયા બનશે. એટલે કે લો પ્રેશરની સિસ્ટમ જામશે. લો પ્રેશર જે છે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યુએસસીના લાગુ પડતા વાતાવરણને કારણે જોવા મળશે. અને આ સાથે જે દક્ષિણ ઉત્તર પૂર્વ ભારતના ભાગની અંદર અને ગુજરાતના ભાગની અંદર પવનો જે છે એ ફૂંકાશે અને લો ઓવરના રીઝન ભાગ છે એ લો ઓવરના ભાગને કારણે આવનારા 7 દિવસ સુધી ફોરકાસ્ટની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તમામ હવામાન સમાચાર આપણે છે મિત્રો તમે જોઈ શકો છો ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અમદાવાદ ખાતેથી છે એ આપણને માહિતી મળી રહી છે. ત્યાંથી મિત્રો આ હવામાન સમાચાર આપણને મળી રહ્યા છે. બીજી એ માહિતી પણ તમને જણાવી દઈએ તો અંબાલા પટેલે આગામી 7 દિવસ પછી ગુજરાત રાજ્યની અંદર નેક્સ્ટ ઝોનની આગાહી કરી છે. એટલે કે નેક્સ્ટ ઝોન એટલે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમની શરૂઆત થશે. જૂન મહિનાની અંદર 8 તારીખથી ચોમાસાની સાર્વત્રિક રીતે વિધિવત વરસાદ પડશે તેની શરૂઆત થશે. પરંતુ એ પહેલાં મે મહિનાની અંદર આજે ચક્રવાત સર્જાવાનું છે, વાવાઝોડું ચક્રવાત સર્જાવાનું છે, તેના કારણે વરસાદી સિસ્ટમ જોવા મળશે તેની આગાહી આપણને દર્શાવી છે.
દરેક હવામાન સમાચાર આપણે મિત્રો આવતીકાલે પણ જોઈશું અને આવનારા સમયની અંદર પણ જોઈશું. તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી હવામાન સમાચાર આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ મળતા રહે. અને ખાસ મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાની અંદર, વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ જણાવી દેજો, જેથી કરી આવનારા વિડીયોની અંદર છે એનું પણ તમને ઉલ્લેખ સાથે નામ આપવામાં આવે, જેથી કરી બીજા અન્ય લોકોને, બીજા અન્ય મિત્રોને છે એ સાચી માહિતી પહોંચી જાય.